તો અત્યારે આપણો લંચનો સમય થઈ ગયો છે અને ઘરેથી ટિફિન લઈને આવ્યા છે અને ટિફિન તમે જોઈ શકો છો અત્યારે 3 ડબ્બાવાળું ટિફિન કે જમવામાં શું મળવાનું છે એ પણ નથી ખબર. તો સૌથી પહેલાં અત્યારે ભૂખ પણ ઘણી બધી લાગી છે. તો ટિફિન ઓપન કરીએ તો ઓપન કરવા માટે અહીંયા એક ક્લિપ આપેલી છે, તો આને આપણે ઊંચી કરવા અને ત્યાર પછી આપણું ટિફિન ખુલી ગયું છે અને ત્યાર પછી હવે જોઈએ છે કે જમવામાં શું મોકલેલું છે. તો સૌથી પહેલાં આ ડબ્બાના અંદર તો કશું જ નથી અત્યારે. તો આના અંદર તો અત્યારે આપણે સાઈડમાં મૂકવાનું છે અને ત્યાર પછી આપણે નીચેના ડબ્બામાં જોયું તો તમે જોઈ શકો છો અહીંયા ખીચડી બનાવેલી છે અને જોડે એક પાપડ મોકલાવેલો છે. તો ચલો નીચેના ડબ્બાના અંદર પણ જોઈ લઈએ અત્યારે શું બનાવેલું છે. તો મિત્રો આ ડબ્બાના અંદર પણ અત્યારે આપણને અહીંયા ખીચડી જ ખાવાની છે અને આજે ખીચડી ખાઈ લઈએ અને જોડે પણ અત્યારે આપણે શું લાયા છે જોઈ લઈએ. આજે આપણે સેવ પણ લઈને આવ્યા છે. તો સેવ તમે જોઈ શકો છો રિયલના અંદર લાયા છે અને રતલામી સેવ છે, થોડી તીખી સેવ છે. તો આ સેવને તોડીને અને આપણે અહીંયા આ ડબ્બાના અંદર મિક્સ કરવાનું, થોડી પહેલાં ડબ્બાના અંદર મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે શું કરવાનું છે. તો મિત્રો સામે એક લીંબુનું ઝાડ છે, તો લીંબુના ઝાડ ઉપર ચડીને આપણે એક પાકો લીંબુ તોડી લેવાનું છે અને અત્યારે આ તમે જોઈ શકો છો તાપ અત્યારે ઘણો બધો પડે છે અને ગરમી પણ અત્યારે ઘણી બધી થાય છે અને જમવા માટે આપણે અહીંયા ટિફિન મોકલ્યું છે. તો સૌથી પહેલાં આપણે અત્યારે જ જમી લઈએ પછી મળીએ. ત્યારે આપણે જમી લીધું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ બંને ટિફિનના ડબ્બા હતા. અત્યારે આપણે પાણીના અંદર ધોઈ નાખ્યા છે, તમે જોતા જશો. કેમ તો એઠવાડા તો ઘરે લઈને ના જવાય, કેમ તો થોડી બદબુ આવી જાય તો તેના માટે થોડી સ્મેલ બહુ ખરાબ આવે. તો હવે શું કરવાનું છે, તો આપણે અહીંયાથી ટિફિન પેક કરવાનું છે આના અંદર. તો ટિફિનને પેક કરી અને ત્યાર પછી અહીંયાથી આપણે નીકળશું હવે.